આ ભક્તિ કાર્ય આપણે શીખવું હોય ને એટલે આપણે ભાષણ લાગે, પણ જયારે એ સમજણમાં આવી જાય તો સાહેબ હળવું ફૂલ લાગે. પણ આ સમજણ કેવો હોય કે ગુરુ હોય પૂરા અને શિષ્ય હોય સુરા, તો સાહેબ આ વાતનો મેળ પડે. અને જ્યાં સુધી સાહેબ તમે કોણ છો એ જો તમે તમને નહીં ઓળખો ત્યાં સુધી આ સાહેબ ખેલ આ સમાપ્ત થવાનો નથી. અને જો એ પોતે પોતાના સ્વરૂપને ન પામશે ત્યાં સુધી આ ખેલ સમાપ્ત થવાનો નથી. અને સ્વરૂપને ન ઓળખશે તો પછી એને 84 છે. એટલે આ તો બાત છે જરાસી. જો સમજણમાં ના આવે તો વરના 84 છે. એટલે હું તો વધારે શું બોલું, એક સંતોનો દાસ છું અને સદગુરુનો બાળક છું. અને અત્રે અમારા શિવનાથ બાપુ, બળદેવદાસ બાપુ, મનોરામ સાહેબ, અમારા નિર્મલદાસ સાહેબના સાનિધ્યમાં હું વધારે જાજુ ન બોલી શકું. હું તો એક બાળક સમાન છું. પણ સંતને એક વાણી બોલું છું. સદગુરુના દેશની અમારે એક વાણી બોલી તો મારે એના અનુરૂપ બોલવું પડે સાહેબ. જેમ જેમ આવે ને એ રીતે બોલવું પડે સાહેબ. પાછળ ચડે ઉતરે તો જે જેની સમજણ હોય તો સદગુરુના દેશની વાત કરે છે સાહેબ. આ પદમાં શું કહે છે? તો ગુરુ પદ પૂજતા, આ પદનો મહિમા છે સાહેબ. હા, આ પદનો મહિમા છે. તો ગુરુ પદ પૂજતા અને આ 14 લોક પૂજાય, પણ યા શિવ વિરંચી શારદા મારા ગુરુ તણા જસગા. જો તો ખરા સાહેબ, ઋષિ મુનિઓ, દેવી દેવતા, પીર પેગંબર ઓલિયા ગુરુના જસ ગાઈ ગયા છે. તો અખંડ નહીં, બ્રહ્માંડ નહીં અને નહીં આ પિંડ કા દેશ, પણ યા 5 તત્વ 3 ગુણ નહીં અને આ ક્યાં છે મારો દેશ. એલી મારી આ દેશની વાત કરી ને તો આ શું કહે છે કે ક્યાં છે મારો દેશ? એવો તે દેશ બતાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો, એવો તે દેશ બતાયો ગુરુએ મને, એવો તે દેશ બતાયો. 5 તત્વ 3 ગુણ ને ત્યાગી નિજ સ્વરૂપ
હોય